ગુજરાત વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યે ગૃહની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ કરવાની ઉગ્ર માંગ સાથે વિધાનસભા પરિસરમાં ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા। પ્રજાના પ્રશ્નો અને ગૃહની કાર્યવાહી સીધી જનતા સુધી પહોંચે એ માટે આ માંગણી કરવામાં આવી હતી। આપના ધારાસભ્યે ગૃહની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરવાની માંગણી સાથે સૂત્રોચ્ચારો કર્યા, જેથી જનતા જાણી શકે કે તેમના પ્રશ્નો અંગે શું ચર્ચા થઈ રહી છે। વિધાનસભાના આપના ધારાસભ્યોના વિધાનસભાના લાઈવ કરોના નારા ગુંજ્યા। આપના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણીએ કર્યા સૂત્રોચ્ચાર। લાઈવ ન કરવું એ લોકશાહીની હત્યા। સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય છે તો ગુજરાત વિધાનસભાનું કેમ નહીં? ગોપાલ ઇટાલિયા। विधानसभा लाइव बताओ, लाइव बताओ, लाइव बताओ, विधानसभा लाइव बताओ, लाइव बताओ, लाइव बताओ, विधानसभा लाइव बताओ। विधानसभा लाइव करो। ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી લોકશાહીની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। આપણે જોઈએ છીએ કે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટનું પણ લાઈવ આવે છે। જજો શું કરી રહ્યા છે, વકીલો શું કરી રહ્યા છે, કેવી સુનાવણી થઈ રહી છે, એ દેશનો સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ગુજરાત રાજ્યની હાઈકોર્ટની અંદર શું ચાલે છે એ દેશનો સામાન્ય નાગરિક લાઈવ જોઈ શકે છે। દેશની લોકસભામાં ભારતની સરકાર શું કામ કરે છે એ સામાન્ય નાગરિક યુટ્યુબ ઉપર જોઈ શકે છે। ઇવન મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, દિલ્હી, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અનેક રાજ્યોની વિધાનસભાઓની અંદર લોકોએ ચૂંટેલી સરકાર શું કામકાજ કરે છે એ પણ લાઈવ જોઈ શકાય છે। ઇવન ગુજરાતના અનેક જિલ્લાઓની જિલ્લા અદાલત પણ યુટ્યુબ ઉપર લાઈવ જોઈ શકાય છે। પણ આપણા બધાનું દુર્ભાગ્ય કે ગુજરાતના કરોડો લોકોએ ટેક્સ આપીને, મત આપીને જે સરકાર બનાવી છે એ સરકાર વિધાનસભામાં શું કામ કરે છે એ બાબત લાઈવ જોઈ શકાતી નથી। તો આ લાઈવ બંધ શા માટે રાખવામાં આવ્યું છે? એવું તો શું વસ્તુ વિધાનસભાની અંદર થઈ રહી છે કે જે છુપાવવામાં આવી રહ્યું છે સરકાર? એવા તે કયા કામો છે જે જનતાથી છુપાવવામાં આવી રહ્યા છે? અને આખરે તો અમે બધા ધારાસભ્યો અને સરકાર લોકો વટી, લોકો દ્વારા જ બનેલા માણસો છીએ। લોકોએ મત આપ્યા ત્યારે જ તો ધારાસભ્યો છે, લોકોએ મત આપ્યા ત્યારે જ તો સરકાર બને છે। તો લોકોને પૂરેપૂરો જાણવાનો અધિકાર છે કે ગુજરાતની વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ ભેગા મળીને શું કરે છે એ જાણવું જોઈએ। ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ પ્રસારણ જે કરવામાં નથી આવતું એ લોકોના જાણવાના અધિકાર ઉપર તરાપ છે। કંઈક તો એવું ચાલે છે અહીંયા સરકારનું જે છુપાવવામાં આવે છે। જો લોકો વિધાનસભાને લાઈવ જુએ અને જાણે કે લોકોના મતથી ચૂંટાયેલા સરકારના મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ વિધાનસભામાં કોઈ કામ કરતા નથી, માત્ર ભાષણબાજી કરે છે, આ વાત લોકો જાણી ન જાય, લોકોને ખબર ન પડી જાય, એટલા માટે થઈને કદાચ આ લાઈવ બંધ રાખવામાં આવ્યું છે। આજે આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ માંગણી છે કે ગુજરાતની વિધાનસભાનું લાઈવ કરવામાં આવે યુટ્યુબ ઉપર, લોકસભા અને રાજ્યસભાનું લાઈવ થાય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું લાઈવ થાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું લાઈવ થાય, અનેક બધી બાબતો, રાજકીય પાર્ટીઓની સભાઓ પણ હવે તો લાઈવ થવા લાગી છે। તો ગુજરાતની વિધાનસભાની કાર્યવાહી કેમ નહીં? આજે અમારા ગૃહના નેતા માનનીય ચૈતરભાઈ વસાવા, પાર્ટીના નેતા શ્રી હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી અને અમારા સહિત અમે પૂરજોરથી આમ આદમી પાર્ટી તરફથી આ વાતનો વિરોધ કરીએ છીએ અને માંગણી કરીએ છીએ।